ફેમિલી કેમ છો? બધા મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે. બધા રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધા હાજર નવા રહે શુભેચ્છા આપું છું. તો જો આપણે ભાવનગર આવ્યા તો અહીંયા આજે રવિવાર છે, તો અહીંયા મેડીમાના મંદિર આપણે આવ્યા છીએ. તો મિત્રો આ છે મેડીમાનું મંદિર, ખાડા મેડીમાં કહેવામાં આવે છે. તો આજે રવિવાર છે તો બહુ ટ્રાફિક હોય છે, તમે જોઈ શકો છો. જો પબ્લિક કેટલું છે અહીંયા, તો જો મેળો ભરાઈ ગયેલો છે. આમ બધી વસ્તુ પણ મળે છે, તમે જોઈ શકો છો. અહીંયા શરબત પણ વેચાય છે. તો જો પ્રસાદી છે હે, તો જો અહીંયા શરબત પ્રસાદી રૂપે વેચવામાં આવે છે, તમે જોઈ શકો છો. ખાડા વાળા મેડીમાં કહેવામાં આવે છે. જો મિત્રો આ છે ભાવનગર ખાડા વાળા મેડીમાં કહેવામાં આવે છે ને, આવેલા છે યાર્ડની બાજુમાં છે કલ્ચરમાં. ટ્રાફિક કેટલી છે તમે જોઈ શકો છો. ખાડા વાળા મેડીમાં ક્યાં ઘણા સમયથી ઘણા વર્ષોથી હું આજ પહેલી વખત અહીંયા આવી છું. તમે જો અહીંયા બોર્ડ મારેલું છે બતાવો. જો અહીંયા એડ્રેસ આપેલું છે ખાડાવાળા મેડીમાં માર્કેટિંગ યાર્ડ સામે ફુલસર રોડ ભાવનગર. અહીં મંદિર છે, તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લો, હું પણ દર્શન કરી લો. જો સરસ મજાના દર્શન પણ થઈ શકશે. જો કોમેન્ટમાં જરૂર લખજો જય મેડીમાં, જય રેશામાં. સરસ મજાના દર્શન કરીને અહીંયા જો તાવો પણ શરૂ છે, તમે જોઈ શકો છો આ બાજુ. તો જો અહીંયા તાવાની પ્રસાદી શરૂ છે. જો કોઈ દેખ માતાજીનો વિશ્વાસ જોવાની બધા શ્રદ્ધાળુઓની દર્શન કરવા આવે છે, તમે જોઈ શકો છો. ચાલો હું પણ દર્શન કરી લઉં. તો મિત્રો તમને અહીંનો ઇતિહાસ કહું ને, તો આને છે ને ખાડાવાળા મેડીમાં કહેવામાં આવે છે ને. આ ખાડામાં એટલા માટે કહેવામાં આવે છે કે આ ખાડામાં પહેલાં મંદિર હતું ને, એની માથે મંદિર બનાવેલું હતું. તો આ મંદિર બનાવેલું હતું ને પછી આજ તો પૂનમે છે અને પાછો રવિવારે છે. તો અહીંયા જો બે તાવા પણ શરૂ છે, તમે જોઈ શકો છો બધા મિત્રો. ને અહીંયા જો હાથેથી પૂરી કાઢવામાં આવે છે, એટલો એનો માતાજીનો હાંક છે. કે કોમેન્ટમાં જરૂર જય મેડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. તો અહીંયા ચોપડાનું વિતરણ પણ હતું ને 15 રૂપિયાના. જો પબ્લિક પણ એટલું બધું આવેલું છે, તમે જોઈ શકો છો. ને આ છે યાર્ડવાળો રસ્તો. આ બાજુ યાર્ડ તરફ થાય છે ને, અહીંયા ખાડાવાળા મેડીમાં કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો. ને શરબતનું વિતરણ પણ હતું, તો તમે બધા જોઈ શકો છો. સરસ મજાનો નજારો ને પબ્લિક પણ એટલું. અહીંયા બકાલો લેવા ને આ છે ભાવનગરનું યાર્ડ, શાક માર્કેટ. બકાલો લેવા માટે યાર્ડ છે, તો આપણે અહીંયા આવી ગયા છીએ બકાલો લેવા. તમે જોઈ શકો છો બધા. જો અહીંયા મારા મમ્મી ઘર આવ્યા તો આપણે બકાલો લેવા આવ્યા છીએ અહીંયા. પેલા તો અમે મેડીમાના દર્શન કરવા ગયા હતા અને પછી જો આજે અહીંયા બકાલો લેવા આવે છે. તો મિત્રો અહીંયા કોણ કોણ બકાલો લેવા આવે છે જરા કોમેન્ટ કરજો. તો અહીંયા બધી બકાલામાં બધી વસ્તુ મળી રહેશે. ક્યાં તો આ છે શાક માર્કેટ, બકાલા શાકભાજી બધી વસ્તુ અહીં મળી રહેશે. અમે બે આવેલા છીએ સાથે. મારા સબસ્ક્રાઇબ હોય તો જરા કોમેન્ટ કરી દેજો અહીંના કોણ કોણ છે. તો જો બકાલો બધી વસ્તુ અહીં મળી રહેશે. તો આ છે યાર્ડનો ગેટ. જો મિત્રો, ને આ છે ને યાર્ડનો ગેટ છે ને. અહીંયા છે ને પહેલાં અંદર બકાલું વેચાતું, હવે તો બધા બહાર વેચવા મીણા, કેમ કે ત્યાં જગ્યા ન મળે કે એટલે ડુંગળી બટેટા ને એવું બધું આવે તો ત્યાં જગ્યાની જરૂર પડે. તો જો અહીંયા ટ્રાફિક અત્યારે બહુ બધા લેવા આવે છે ને. અમે બે બકાલો લેવા આવ્યા છીએ. જો તો આપણે બકાલાની ખરીદી કરવા આવ્યા છીએ, પણ અહીંયા તો મને બહુ ભાવ લાગ્યો છે, તો આપણે ઓલી બાજુ પૂછતા હવે આ બાજુ જઈએ છીએ. તો જો મિત્રો બકાલું તો બહુ છે, પણ ભાવ બહુ છે ને આપણને અહીંયા ધ્યાનમાં નથી આવતું, કેમ કે આપણે ગામડામાં રહીએ કે એટલે ત્યાંનું બકાલું આપણને આમ તાજું લાગે ને, અહીંયા બધું આમ વાસી હોય એવું લાગે. તમે જોઈ શકો છો. જો તો અહીંયા બે બાજુ હાઈવે રોડ છે, ત્યાં ફરતી જો બધી ગાડીઓના બધી પબ્લિક પણ બધા બકાલું લેવા આવે છે. ને તમે મિત્રો ભાવનગરના કોણ કોણ છે ને અહીંયા યાર્ડે બકાલું સાંજે કોણ લેવા જાય જરા કોમેન્ટ કરીને કહેજો મને. તો આપણે જો બકાલું લેવા આવ્યા તો અહીંયા બકાલાની ખરીદી કરતાં બધાને પૂછતાછ કરતાં નીકળી ગયા છીએ. તો જો આપણે અહીંયા બટેટા જોયા સરસ મજાના, પણ ભાવ પૂછ્યો તો એમને કીધું 50 રૂપિયાના 2 કિલો. તો જો અહીંયા 50 રૂપિયાના 2 કિલો એ કે લેવા તો લ્યો.
તો આમ બહુ કાંઈ ખાસ સારા નહોતા, તો આપણે પછી નીકળી ગયા ઓલી બાજુ. તો જોઈ તો લીધા બટેટા, પણ બટેટા જોતા જોતા પાછા આપણે આમ ઓલી બાજુ હાલતા થઈ ગયા. તો જો અહીંયા તો બધાએ હવની ધ્યાનમાં બકાલું લેતા હોય ને હવે આવતા જતા રસ્તો હોય જ છે, તમે જોઈ શકો છો. ને આ તો ભાવનગરનું મોટું યાર્ડ છે, એટલે મિત્રો અહીંયા તો બધા બકાલું લેવા આવે જ તે, કેમ કે અહીંનો અવારનવાર હાલ જવાનો રસ્તો છે ને હાલતા ચાલતા બધા બકાલું લેતા જાય છે. તો જો આપણે અહીંયા સુધી આવી ગયા બકાલું લેવા. તો અહીંયા સુધીનું બકાલું છે, ઠેઠ ક્યાંથી ઓલા ગેટેથી લઈને આવી છે તો અહીંયા સુધીની વહી આવી. તો જો અહીંયા સ્વામિનારાયણ મંદિર બની રહ્યું છે, તમે જોઈ શકો છો. આ છે યાર્ડની સામે સ્વામિનારાયણ મુખ્ય મંદિર. તો જો હજી બને છે આ બાજુ, તમે જોઈ શકો છો. ને આ છે આ બાજુ યાર્ડ છે. જુઓ પબ્લિક કેટલી છે, આમ તો અંધારું થઈ ગયું છે. જુઓ આ મંદિર બને છે ભવ્ય, બહુ મોટું તમે જોઈ શકો છો. તો જો હવે આપણે બકાલો લઈ લીધું છે, બકાલો લઈને હવે હાલતા થઈ ગયા છે. તો જો મિત્રો પહેલાં આમ કાંઈ હતું જ નહીં આ બાજુ બંગલા ને એવું, અત્યારે તો જો કેટલા બંગલા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. હાલો તો જો તમને હાઈવે રોડ પણ બતાવી દો. જો હાઈવે રોડ છે યાર્ડનો, તમે આ જોઈ શકો. આ છે ને રાજકોટ વાળો રસ્તો છે, ને આ બાજુ જાય છે ને આપણે ગામમાં બજારમાં જવા માટે ભાવનગર વાળો રસ્તો. ને આપણે ફાઇનલી ભાવનગરમાં જ છીએ હો મિત્રો. મારા ભાવનગરના જેટલા પણ સબસ્ક્રાઈબ હોય ને કોમેન્ટ કરીને કહેજો તમે બધા ક્યાં ક્યાં ગામથી મારા વિડીયો જોવો છો. જો મંદિર તો જોરદાર બને છે હો. આમ જો તમે ઝૂમ કરીને હું બતાવું હો. આમ જો સામે ગેટ છે, તમે જોઈ શકો છો. અહીંયા જો હજી તો આ મંદિર બનશે સરસ મજાનું, તો હજી વાર લાગે એમ છે મંદિર બનવાની, કેમ કે આમ કેટલા 2-3 વર્ષ થઈ ગયા એ મંદિર બને છે ને. ભાવનગરમાં કંઈક નવી બસ આવી છે, જો તમે જોઈ શકો છો. સિહોરથી ગંગા જળિયા તળાવ જવા માટે આ બસ છે, જો કેટલી સરસ છે. તો તમે જોઈ શકો છો. ને આ બસમાં કોણ કોણ બેઠું છે જરા કોમેન્ટ કરજો. જો મિત્રો ગજબ બીજી નીકળી. તો એ બસમાં કોણ કોણ બેઠું છે જરા કોમેન્ટ કરીને અમને કહેજો. મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. આમ જો ટ્રાફિક આ છે ભાવનગરનો નજારો. જો તમે જોઈ શકો છો મિત્રો, અહીંથી કેટલું દેખાય છે. આમ જો અહીંયા બોર્ડ મારેલો છે સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસ સ્વામીનું છે. જો તમે જોઈ શકો છો. ને આ જ રસ્તો જાય છે ને પુલસર તરફ જાય છે. જોવા ને આ રસ્તો જાય છે ને એ નારી ચોકડી, તો આપણે ફુલસર તરફ જવા માટે આ રસ્તો હશે. જોવા જો કેટલી ટ્રાફિક છે. ના મેરીમાનું મંદિર છે. જોવા બંગલા બની છે. આમ જો પેલા તો અહીંયા કાંઈ નહોતું ને એને બદલે કેટલું બધું આમ થઈ ગયું છે. આપણે અહીંયા આરતીમાં આવ્યા છીએ શંકર ભગવાનની, તો આરતી પણ થઈ ગઈ છે. તમે પણ આરતીના દર્શન કરી લો. સરસ મજાના જો તમે પણ જોઈ શકો છો. આ છે અમારા રાધેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે. અમારા ઘરની સામે જ છે ને એ આ મંદિર છે, તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા અમારા બાપુ છે, તો અહીંયા આપણે પ્રતિક્ષા ફરવાની છે. તમે પણ દર્શન કરી લેજો સાથે સાથે. આ છે ને અમારા મમ્મીની રહી છે, એની સામે મેં તમને બતાવ્યું ને મંદિર છે. તો જો આખું આજે મંદિર હું બતાવું છું. તો આવું કાંક છે મંદિર અહીંયા, તમે પણ દર્શન કરી લેજો મિત્રો. જો જોરદાર છે ને, કેવું છે મંદિર, કાંઈ ઘટે જ નહીં હો અમારા ગામમાં. તો જો આવું છે મંદિર. ત્યાં બાપુ બેઠા છે અહીંયા, ત્યાં છે ને માતા છે અહીંયા. આ મારા બાપુ છે મંદિરના પૂજારી, તો તમે બધા જોઈ શકો છો. આ છે મંદિરના મારા માતાજી. જય ભોળાનાથ. જય ભોળાનાથ. તો હાલો મેં આરતી કરી જાય ઘર તરફ. કોણ છે મંદિર છે હો અમારે. જો તમને બહારથી ને પણ આખું મંદિર અહીંથી બતાવી દઉં તો તમે જોઈ શકો છો.
તો મિત્રો તમે પણ દર્શન કરી લીધા હોય તો અમારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને જોવાનું પણ ભૂલતા નહીં ને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ને અમારા વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય